નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની। ત્યારે મથુરાથી લઈને દ્વારકા સુધીની કૃષ્ણ કથા અમે આજે આપને બતાવીશું। ત્યારે કારાગૃહમાં જન્મેલી દિવ્ય લીલા ભગવાને જે કરી છે, ત્યારબાદ દ્વાપર યુગથી શરૂ થઈ હતી કૃષ્ણ કથા। દેશભરના કૃષ્ણ મંદિરોમાં પણ અત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગુજરાતના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનું જે ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની હાજરી છે તે જોવા મળી રહી છે। જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સમગ્ર દેશભરમાં ભારે હર્ષોલ્લાસ છે। દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। અને કેમ ન હોય, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો હોય, જન્માષ્ટમીનો પાવન પર્વ હોય, ત્યારે ભગવાનને કાલાવાલા કરવા માટે સમગ્ર તેમના જે ભક્તજનો છે, ભક્તગણો છે, તે અત્યારે હાલમાં પોતાના ઘરમાં પણ જે મંદિરો બનાવ્યા છે કે પોતાના આસપાસ શેરીમાં પણ જે મંદિર છે કે ગુજરાતના ભારતના પણ જે મોટા મોટા ભગવાન શ્રી કૃષ્ણના મંદિર આવેલા છે, ત્યાં હજારો લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે। અને ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને અલગ અલગ કેટલી લીલા કરી છે। ભગવાન શ્રી વિષ્ણુએ જે રીતે અલગ અલગ જન્મ લીધા હતા, કળિયુગમાં જન્મ લીધા હતા, સતયુગમાં જન્મ લીધા હતા, ભગવાન શ્રી રામ તરીકે જન્મ લીધા હતા, ત્યારબાદ કૃષ્ણ તરીકે જન્મ લીધો, અને તમામ જે લીલા છે તે ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે તે ભારતભરમાં ઉજવવામાં આવી રહ્યો છે અને ભક્તોમાં હર્ષોલ્લાસ, આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। અને બસ હવે થોડીક ક્ષણો બાકી છે ભગવાનનો જ્યારે જન્મ થવા જવાનો છે, ત્યારે તમામ લોકોમાં આનંદ ઉત્સાહ છે। ડાકોરની વાત કરીએ, ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ડાકોરમાં જન્માષ્ટમીને લઈને પણ ભક્તોની ભારે ભીડ જામી છે। રણછોડરાયજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। જય રણછોડ, માખણ ચોરના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું। તો ડાકોરના ઠાકોર છે, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે સવારે 4 વાગ્યાથી, એટલે કે જ્યારથી મંગળા આરતી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તગણો છે તે પહોંચી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે। અને એક ઝલક જોવા માટે ભક્તો છે તે તલપાપડ થતા હોય છે। આમ તો 365 દિવસ ભગવાનના જે દર્શન હોય છે, ભગવાનના અલગ અલગ રૂપના જે દર્શન હોય છે તે થતા હોય છે, પરંતુ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ખુદ ભગવાનનો જે જન્મ છે તે આજના દિવસે આ મૃત્યુલોક એટલે કે પૃથ્વી ઉપર થયો હતો। અને તે સમયની જો વાત કરીએ, હજારો વર્ષ પહેલા જ્યારે ભગવાનનો જન્મ થયો હતો તે મથુરામાં થયો હતો। મથુરાની જેલમાં જ્યારે ભગવાનનો જન્મ થયો હતો, ત્યારબાદ તે ગોકુળ આવે છે। ગોકુળમાં જે પોતાનો બાળક તરીકેનો જે સમય છે તે પસાર કરે છે અને અલગ અલગ લીલાઓ કરે છે। ડાકોરમાં જેમ જેમ જન્મોત્સવની ઘડીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ભક્તોની આતુરતાનો જાણે કે અંત આવતો હોય તે રીતના ઉત્સાહમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। અત્યારે ભગવાનના જે ભોગ દર્શન છે તે ભોગ દર્શન બાદ ફરીથી આ મંદિરના દર્શન ભક્તો માટે ખુલી ગયા છે। તેને લઈને ભક્તો મોટી સંખ્યામાં ડાકોર મંદિરની અંદર ઘુમ્મટમાં આવી ચૂક્યા છે અને પોતાની સાથે પોતાના સ્વજનોને પણ મોબાઈલના આધુનિક ટેકનોલોજીની મારફતે તે લોકો દર્શન કરાવી રહ્યા છે। હાલ કહી શકાય કે જે મંદિર છે તેના દ્વારા તમામ જે રોશની છે તે કરી દેવામાં આવી છે। ભક્તો પણ જે પોતાના વાલા ભગવાન રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। હૈયેથી હૈયું મળી અને અત્યારે જે કહી શકાય કે ભક્તિનું ઘોડાપુર છે તે ડાકોરમાં દેખાઈ રહ્યું છે। આપણે સીધા જે ભક્તો છે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। અત્યારે ડાકોરમાં દર્શન એટલે કે જન્મોત્સવને ઘડીઓ હવે બાકી છે, કેવો માહોલ દેખાય રહ્યો? બહુ સરસ, બહુ મજા આવે ડાકોરમાં દર્શન કરીને। હું તો ડાકોરની જ છું અને ઓલવેઝ આવીએ છીએ અમે લોકો અહીંયા દર્શન કરવા માટે અને ખૂબ મજા આવે। એના સિવાય ક્યાંય ગમે જ નહીં તમને। ચોક્કસથી ભગવાનની એક ઝલક માટે જે કહી શકાય કે લોકો દૂર દૂરથી આવે છે, સ્થાનિકો પણ અહીં મોટી સંખ્યામાં આવ્યા છે। અન્ય જે ભક્તો છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું। કઈ રીતના આપ જન્મોત્સવ આજે ઉજવશો? બસ જો ઠાકોરજીના દર્શન કરવા છે, હિંમતનગરથી આવ્યા છીએ અમે અને બસ હવે આનંદ ઘેર આનંદ ભયો કરીશું અને જન્મદિવસ ઉજવીશું। કેવો માહોલ અત્યારે ડાકોરમાં? જબરજસ્ત,
આવું તો પૈસા આપતા ક્યાંય ના મળે. ચોક્કસથી ભગવાનની એક ઝલક માટે જ્યારે ભક્તો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે અને એક ઝલક મેળવી ધન્યતાનો અનુભવ કરતા હોય છે, ત્યારે હવે કહી શકાય કે ડાકોરમાં જે જન્મોત્સવ છે તે ઉત્સવના ઘડીઓ જ ગણાઈ રહી છે. તેને લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે તે ડાકોરમાં ઉમટી પડ્યા છે. ચોમેર જો વાત કરવામાં આવે તો ડાકોરને જોડતા તમામ જે રસ્તાઓ છે તે રણછોડમય બનેલા દેખાય છે અને ચોક્કસથી રાત્રિના જે 12 કલાક છે ત્યારે ડાકોરમાં ચોક્કસથી ભક્તોએ પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે તે રીતનો માહોલ સર્જાશે. 12ના ટકોરે રોહિણી નક્ષત્રમાં ભગવાનને કંકુ તિલક કરી અને ભવ્ય જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે અને તે બાદ દારૂખાનાની આતશબાજી સાથે ભક્તો ભગવાનના જન્મોત્સવને વધાવી લેશે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ ડાકોર. ભગવાનનો જન્મોત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે. નાના મોટા વડીલ વૃદ્ધ બાળકો સ્ત્રી હોય કે પુરુષ હોય તમામ લોકો સવારે 4 વાગ્યાથી અવિરત આવી રહ્યા છે. મંગળા આરતી થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે હવે જ્યારે થોડીક ક્ષણો બાકી છે, 1 કલાક કરતા પણ ઓછો સમય હવે જ્યારે રહી ગયો છે ભગવાનના જન્મને, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડાકોરમાં ભક્તોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ છે. ડાકોરના ઠાકોરને ભક્તો વંદન કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે દ્વાર ખોલવા માટે. રાજા રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે, ત્યારે રાત્રિના 12 કલાકે જન્મોત્સવ ઉજવવા ભક્તો રાહ જોઈ રહ્યા છે. આજે બહુ મોટો તહેવાર છે એટલે દરેક જણ આવે, ગરીબ હોય કે તાલેબાન હોય, પણ આજે તો એના દર્શન તો ભગવાન કરાવે જ અને આપણે કરીએ જ. આપણને ના કે કઈ કશી કે ભાઈ આપણે નહીં કરવા ના થાય. મંદિરનું વાતાવરણ સરસ છે અને બધું સરસ ગોઠવેલું છે અને સરસ દર્શન થાય છે ભગવાનના. ભગવાનની ઈચ્છા હશે તો ભગવાન બધું આપણું પૂરું કરે છે. બહુ જ હર્ષ અનુભવી રહ્યા છે. અમે 1 મહિનાથી અમે પ્લાનિંગ કરી હતી અને આજે જઈને આ સફળ થયું છે અને ખૂબ જ હર્ષ થાય છે અમને. તકલીફ તો થોડી ઘણી પડી પણ દર્શન મળ્યા એ જ બહુ મોટી વાત છે અમારા માટે. સમગ્ર ભારત સાથે ગુજરાતમાં પણ તમામ યાત્રા ધર્મોમાં આજે કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતના ઉજવવામાં આવશે. દ્રશ્યો બતાવવા માંગીશ કે યાત્રાધામ ડાકોરના આ ઠાકોરનું જે દ્વાર છે તે અત્યારે બંધ છે, પરંતુ જે ભક્તો છે, ખાસ કરીને જે મહિલા ભક્તો છે, જે આજે પોતાના વાલ સોયા એટલે વાલાના વધામણા માટે આજે યાત્રાધામ ડાકોરમાં આવી ચૂક્યા છે. તેવી જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મહિલા ભક્તો છે તે મોટી સંખ્યામાં અત્યારે પોતાના ડાકોરના ઠાકોરની એક ઝલક મેળવવા માટે લાંબી કતારો અને લાંબો સમય સુધી રાહ દેખીને અહીંયા ગાડી બેઠી છે. મંદિરના દ્વાર સમક્ષ જ આ બેઠેલી મહિલાઓ દ્વારા કાનાને કાલાવાલા કરવામાં આવે છે કે તેની એક ઝલક માટે જે દરવાજા બંધ કર્યા છે તે તેમના દ્વારા ખોલવામાં આવે. યાત્રાધામ ડાકોરમાં આજે વાત કરવામાં આવે તો તમામ જે ગલીઓ છે તે મારા મહેરામણમાં તબદીલ થઈ છે અને તમામ જો વાત કરવામાં આવે તો આજે યાત્રાધામ ડાકોરમાં રણછોડમય માહોલ દેખવા મળ્યું છે. અત્યારે જે રાજભોગના દર્શન છે 12:30 વાગે ખુલશે અને રાત્રિના 12 કલાકે રોહિતની નક્ષત્રની અંદર ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ડાકોરમાં ઉજવવામાં આવશે. તે બાદ રણછોડજીને સોનાના પારણે ઝુલાવવામાં આવશે અને આવતીકાલે નંદ મહોત્સવનો જે ઉત્સવ છે તે પણ ઉજવવામાં આવશે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત પર ડાકોર. તો કૃષ્ણ જન્મોત્સવ છે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતભરમાં. ત્યારે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ચુક્યા છે અમદાવાદના ભાડજ હરે કૃષ્ણ મંદિરથી. સચિન, કેવો ભક્તિમય માહોલ છે તે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં જોવા મળી રહ્યો છે અને હવે બસ ગણતરીની ક્ષણો જ બાકી રહી ગઈ છે ભગવાનના જન્મને લઈને? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી હોય અને હરેકૃષ્ણ મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે બરાબર 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે ત્યારે વિવિધ જે લોકો છે અહીં ભક્તો અહીં આવ્યા છે દૂર દૂરથી, તે લોકો અહીં ભગવાનના દર્શન કરશે અને અહીં મહાઆરતી કરવામાં આવશે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ ભગવાન જે શ્રી કૃષ્ણ અને જે રાધાજી છે તેઓ અત્યારે હાલ જે શણગારવામાં આવ્યા છે અને ખાસ હરેકૃષ્ણ જે મંદિર છે ભાડજ ખાતે ત્યાં
ભવ્ય આ કાર્યક્રમ જે છે તે કૃષ્ણ જન્મોત્સવનો યોજાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે વિવિધ કાર્યક્રમો પૈકી 108 કળશથી ભગવાન શ્રી કૃષ્ણના જે કહેવાય કે અભિષેક કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હિંડોળા અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મારી પાછળના દ્રશ્યો કેમેરા પર્સનને કહીશ કે બતાવે. ભક્તો અહીં એક ઝલક ભગવાનની 12 વાગે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હરે કૃષ્ણ મંદિર ખાતે, ભાડજ ખાતે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. જે રણછોડ માખણછોડના નારા સાથે પણ લોકો અહીં જે છે તે ભગવાનના જે ભક્તિમય માહોલમાં જે ગાન કરી રહ્યા છે, સાથે સાથે લોકો અહીં ભગવાનની એક ઝલક જોવા માટે તત્પર છે. કારણ કે 12 વાગે બરાબર કૃષ્ણ જન્મોત્સવ એટલે કે ભગવાનનો જન્મ થશે ત્યારે ભક્તો ઝૂમી ઉઠશે. અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તો જે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ઉપટ્યા છે. મહત્વની વાત છે કે ભાડજ ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જન્મોત્સવને લઈને વહેલી સવારથી જ ચાલુ હતો કાર્યક્રમ, અને કાર્યક્રમને લઈને ખાસ જે વિવિધ જે લોકો છે ભક્તો તે અહીં પધાર્યા છે. અને જે મંદિરના મહંત છે તેમની પાસે વાત કરીશું. જે કાર્યક્રમ જે અત્યારે હાલ કરવામાં આવ્યો છે, કેવી રીતે આ આખો કાર્યક્રમ યોજાયો છે અને કેવી રીતે જન્મોત્સવ ઉજવાશે? સંપૂર્ણ દિવસમાં ભગવાનને વિભિન્ન પ્રકારના આભૂષણોથી, વિભિન્ન પ્રકારના વસ્ત્રોથી ભગવાનને સુસજ્જિત કરવામાં આવ્યું છે. અને મંદિરની અંદર સવારથી જ મહાઅભિષેક, હિંડોળા ઉત્સવ, રાજભોગ અને વિભિન્ન પ્રકારના એવા ભગવાનને કાર્યક્રમોમાં ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે. અને અત્યારે 12 વાગ્યાની આરતીમાં બધા ભક્તો નિહાળીને હરે કૃષ્ણ મહામંત્રની ગુંજની સાથે ભગવાનની મહાઆરતી ઉતારશે. ભગવાનનું 12 વાગે જયારે જન્મોત્સવ થશે, મહાઆરતી થશે. ફરી એકવાર ભગવાનના આપણે દર્શન કરાવીશું ગુજરાત ફર્સ્ટ ઉપર. અને આ રાધે કૃષ્ણ મંદિર છે. ભગવાન શ્રી કૃષ્ણનો જયારે જન્મોત્સવ હોય ત્યારે ભક્તો હર્ષોલ્લાસથી જોવા મળતા હોય છે. અદ્ભુત ભગવાનનો શણગાર સજાવવામાં આવ્યો છે અને ખાસ અહીં જાણે આખું વાતાવરણ ભક્તિમય માહોલમાં જે છે તે હરેકૃષ્ણ મંદિર જોવા મળી રહ્યું છે. સુશોભિત ભગવાનની અદ્ભુત મૂર્તિના અહીં દર્શન થઈ રહ્યા છે. અને પ્રતિપાલ ખાસ ભક્તો અહીં વહેલી સવારથી આ જે જન્મોત્સવ છે તેની ઉજવણી માટે આવ્યા છે. અને બરાબર 12 વાગે જયારે જન્મોત્સવ થશે, ભગવાનનો જન્મ થશે, ત્યારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ભક્તો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જી પ્રતિપાલ. જી સચિન, જે રીતે જન્માષ્ટમીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી દર વર્ષે હરે કૃષ્ણ મંદિર ભાડજમાં કરવામાં આવતી હોય છે, અને આ વર્ષે પણ ખૂબ જ સુંદર ડેકોરેશન છે તે સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં જે ભક્તો ઉપસ્થિત છે, ભક્તોના મનના ભાવ પણ જાણવાનો પ્રયત્ન કર્યો. સચિન, ભક્તો ખાસ કરીને શું કહી રહ્યા છે, કેટલો આનંદ અને ઉલ્લાસ છે ભક્તોમાં? ચોક્કસથી ભક્તો પણ અહીં ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. અને ભક્તો પાસે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ અહીં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે ભક્તિમય માહોલમાં લોકો અહીં પધાર્યા છે. જે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે અને આપ અહીં આવ્યા છો, કેવો ઉત્સાહ, કેવી તૈયારીઓ સાથે આવ્યા છો? ખૂબ જ સરસ. દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ, બહુ જ આનંદ આવે છે, બહુ જ મજા આવે છે. અહીંયા એકવાર આવવા જેવું છે. અહીંયા હરે કૃષ્ણ સાયન્સ સિટી ભાડજ મંદિર. ખાસ ભગવાનનો જયારે 12 વાગે જન્મ થશે ત્યારે ઉત્સાહ મનાવવામાં આવશે, મહાઆરતી કરવામાં આવશે. ક્યારના આવ્યા છો આપને? કેવી રીતે આયોજન કર્યું છે અને કેવું લાગી રહ્યું છે? અમે કાલ સાંજના આવ્યા છીએ અહીંયા સેવા માટે, અને પૂરો દિવસ સેવા કરીને અત્યારે દરેક હરિભક્તો ભગવાનના હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને મંગલા આરતી, મહાઆરતી કરીને ભગવાનના જન્મદિવસનું સ્વાગત કરશે. હરે કૃષ્ણ. ખાસ ભક્તો અત્યારે હાલ મોટી સંખ્યામાં આવ્યા છે. જોઈ શકો છો કે ભક્તોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. ભજન કીર્તન ચાલી રહ્યા છે. વિવિધ ભક્તો જે છે તે અહીંયા ભગવાનના દર્શનના લાભ માટે ઉમટ્યા છે. અને એક નાની બાળિકા છે, તેની પાસે વાત કરીશું. બેટા, તમે આવ્યા છો કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ માટે, કેવું લાગી રહ્યું છે? ક્યારના આવ્યો છો? કેવો માહોલ? બહુ આનંદ આવે છે અને કૃષ્ણ સાથે જન્માષ્ટમી પણ મનાવે છે. શું કહેશો? ખાસ કૃષ્ણ જન્મોત્સવ હોય અને ભાડજ ખાતે આવું ભવ્ય આયોજન હોય, ભગવાનના અદભુત શણગાર, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે. બહુ આનંદ આવે છે. એકદમ ભક્તિમય માહોલ છે. બહુ સરસ મજા આવે છે. અન્ય એક જે યુવતી છે તેમની પાસે વાત કરીશું. કેવું લાગી રહ્યું છે જયારે ભગવાનના અહીં દર્શન માટે આપ આવ્યા છો? જન્મોત્સવ હોય ભગવાનનો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે, કારણ કે વર્ષમાં એક જ વાર હોય છે. એન્ડ આખા વર્ષ અમે વેઇટ કરીએ અને પછી 12 વાગ્યા સુધી બી વેઇટ કરીને જયારે ભગવાનના પટ ખુલે તો બહુ જ સરસ લાગે છે અને બહુ જ આનંદ મળે છે. ભગવાનનો જયારે જન્મોત્સવ હોય અને હરેકૃષ્ણ મંદિર ખાતે ભવ્ય આયોજન દર વર્ષની જેમ આ વખતે પણ છે. અને ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, હિંડોળા હોય,
કે પછી ભગવાનનો 108 કળશથી અભિષેક હોય, દરેક નદીમાંથી જળ લાવવામાં આવ્યું છે અને દરેક નદીના જળથી ભગવાનનો અભિષેક પ્રતિપાલ કરવામાં આવ્યો છે. એટલે ભવ્ય આયોજન સાથે અહીં આખું કાર્યક્રમ યોજાયો છે અને ભક્તો સવારથી જ આ લાવો લઈ રહ્યા છે અને અત્યારે હાલ ભક્તિમય માહોલમાં ભગવાનના 12 વાગે દર્શન થશે ત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે અને મહાઆરતીની પણ રાહ જોઈ રહ્યા છે. જી પ્રતિપાલ. જી આભાર સચિન, જોડાવા બદલ આપ યથાવત રહેજો. આગળ પણ આપણી પાસેથી માહિતી છે ભગવાન વિશે તે લેતા રહીશું. અત્યારે હાલમાં ઇસ્કોન મંદિરથી આપણી સાથે સંવાદદાતા માનસી જોડાઈ ચુક્યા છે. માનસી, ભારતમાં તો ખૂબ જ ભક્તિમય માહોલ છે તે ભગવાનનો અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઇસ્કોન મંદિરમાં કેટલી મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે આવી પહોંચ્યા છે. કેવો ભક્તિમય માહોલ ઇસ્કોન ખાતે સર્જાયો છે? ચોક્કસથી પ્રતિપાલ, સવાલ જ નથી. કારણ કે ભક્તિમય માહોલની વાત કરવામાં આવે તો વાલાના વધામણા આજે કરવાના હોય છે ત્યારે વાલાના વધામણા કરવા વહેલી સવારથી જ ગુજરાતના તમામ જે કૃષ્ણ મંદિરો છે ત્યાં ભીડ જોવા મળી રહી છે. હાલની વાત કરવામાં આવે તો હવે વાલાના વધામણા કરવાની જે ઘડીઓ છે તે ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં તમામ જે ભક્તો છે તે ભક્તો વહેલી સવારથી જ મંદિર ખાતે આવી પહોંચ્યા છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરના પણ હવે વાલાના વધામણા કરવાની ઘડીઓ ગણાઈ રહી છે. તમામ લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડીક જ ક્ષણમાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચશે અને વાલાના વધામણા કરશે. વિશેષ જે દર્શન છે તે દર્શન કરશે અને કરશે ત્યારે ખાસ કરી તમામ ભક્તોની પણ વાત કરવામાં આવે તો ભક્તોનું પણ ઘોડા ખાસ કરીને તો એક તરફ ભાડે હરે મંદિર છે ભાડજ ખાતે અને બીજી તરફ ઇસ્કોનમાં ભગવાન શ્રી કૃષ્ણનું રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં પણ ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે પહોંચી રહ્યા છે અને બસ હવે વાહલાની વધામણી કરવાની જે ક્ષણો છે તે ગણાઈ રહી છે. તો ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ઝૂમી ઉઠ્યા છે. તમામ ભક્તજનોને મંદિરના સંચાલકો અને મહારાજગણ તરફથી પણ જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. कृष्णम वंदे जगद्गुरुम आनंद कंद पूर्ण पुरुषोत्तम परब्रह्म रसिकेन्द्र शेखर श्री कृष्णचंद्रना दिव्य प्रादुर्भाव महामहोत्सव जन्माष्टमी नंद महोत्सवની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈ છે. પ્રભુનું પ્રાગટ્ય એ કેવલ નંદ બાબા યશોદાજી માટે નહીં પરંતુ સમગ્ર વ્રજમંડલ અને આજે પણ જે જીવના જીવનમાં શ્રી કૃષ્ણ તત્વ પ્રવેશ કરે છે તે સર્વેનું જીવન પણ ચિરકાલીન સદા સર્વદા માટે આનંદમય જે બનાવી દે એનું જ નામ શ્રી કૃષ્ણ છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદના ઘેર કૃષ્ણ નહીં, નંદના ઘેર લાલો નહીં, નંદના ઘેર ગોપાલ કે ગોવિંદ નહીં, નંદના ઘેર સ્વયં આનંદ પ્રગટ થયું છે. જે સુખ દુઃખથી પરે છે, જે સુખ અને દુઃખ, લાભ હાનિ, જય અને વિજય અને પરાજયથી જે પર છે, જે સદા સર્વદા સ્થિતપ્રજ્ઞ રહીને પ્રત્યેક કાલમાં અને અવસ્થામાં જે કેવલ અને કેવલ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ આનંદો બ્રહ્મેતિવ્ય જનાત આદિ આદિ વેદ શાસ્ત્રોના વચનો કહે છે કે જે સદા સર્વદા માટે આનંદ તત્વ જ છે અને જેના જીવનમાં કૃષ્ણ પ્રગટ થઈ જાય છે એ આનંદી બની જાય છે. તો આજે પણ શ્રી કૃષ્ણની સાથે સંબંધ સ્થાપીને આ જન્માષ્ટમીના દિવસે જો પ્રભુનું પ્રાગટ્ય તો વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા થયું, પણ આજે પણ આપણે નંદ મહોત્સવ મનાવીએ છીએ. એ શેનું પ્રતીક છે? એ પ્રતીક છે કે કૃષ્ણ આજે પણ આપણા જીવનમાં પ્રગટી શકે છે. તો એ ઘડીને આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, આ ક્ષણમાં હું કૃષ્ણમય બનું, હું કૃષ્ણના ચરણનો આશ્રય બનું, એવી ભાવના આપણે પ્રભુને વિનંતી કરીએ કે આપકી કૃપા સે ही सब काम हो रहा है. પ્રભુ આપ એવી કૃપા કરો કે જેનાથી અમારા જીવનમાં આપનો પ્રવેશ થાય, અમે આપને જાણી શકીએ અને આપના બની શકીએ. એ જ ભાવના શ્રી કૃષ્ણના ચરણોમાં આ જન્માષ્ટમીના પર્વમાં વ્યક્ત કરીશું. આપણે સૌ કૃષ્ણમય બની અને આનંદી બનીશું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.
જન્માષ્ટમીના પાવન પર્વ પર ગોંડલમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મને વધાવવા માટે ગોંડલ શહેરના મુખ્ય માર્ગો તેમજ ચોકમાં ભવ્ય લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો. અલગ અલગ થીમ પર ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. શહેરમાં જન્માષ્ટમીને લઈને કાન ગોપી, રાસ ગરબા, મટકી ફોડ સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે નંદલાલા કનૈયાના જન્મોત્સવને વધાવવા માટે ગોંડલ ગોકુળિયું બન્યું છે. ગોંડલ શહેર જન્માષ્ટમીની તહેવારની ઉજવણીના રંગે ચંગે રંગાઈ ગયું છે. ત્યારે ગોલ્ડન ગ્રુપ દ્વારા આ વર્ષે 500 વારના પ્લોટ્સમાં શ્રીનાથજી ભગવાનના 8 સમા દર્શનની ઝાંખી તેમજ શ્રી કૃષ્ણ હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. તેમજ છેલ્લા 11 વર્ષથી શ્રીનાથજી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર્વને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેરમાં માંડવી ચોક, નાની મોટી બજાર, ભોજરાજપરા, ચોકસીનગર સહિતના મુખ્ય માર્ગો પર લાઇટિંગ, તિરંગાની થીમ્સ અને ફૂલોથી અલગ અલગ સુશોભન કરાયા છે. 28 વર્ષ થયા અમારા આ ગોલ્ડન ગ્રુપનું અલગ અલગ થીમથી કૃષ્ણ ભગવાનના વધામણાને વધાવવાથી થનગનતા એ કાર્યકરો તેમજ આજે જે અસંખ્ય ગોંડલ અને ગોંડલ પંથકમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવેલા 8 સમાને ઝાંખીના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. તેમજ અમારા ગોલ્ડન ગ્રુપ અને ભોજપરા વિસ્તારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ જોઈ રહ્યા છો એમ ગોકળિયું ગોંડલ આપણને સૌને કાનાને વધાવવા માટે થનગણી રહ્યું છે. ત્યારે ભોજરાજપરા વિસ્તારની અંદર ચોકે ચોકે ઓમ મિત્ર મંડળ, શ્રીનાથજી મિત્ર મંડળ, ગોલ્ડન ગ્રુપ એવા અનેક મિત્ર મંડળો પોતાના ચોકની અંદર ખૂબ શણગારી, સજી ધજી અને ખૂબ ઝાંખી એટલે કે વિવિધ પ્રકારના દર્શનની આપણે ઝાંખી થાય છે. આજે સુંદર મજાનું આ ગોલ્ડન ગ્રુપ ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો મેદની લઈ અને દર્શન કરવા માટે આવે છે. ગોકુળિયા ગોંડલમાં છેલ્લા 11 વર્ષ થયા ભોજરાજપરા 26-13માં શ્રીનાથજી મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ ઉત્સવમાં રંગબેરંગી લાઇટો, મૂર્તિ, શણગાર તેમજ અદ્યતન ટેકનોલોજી સાથે આજે અમે એક પ્રયાસ પણ કર્યો છે. એઆઈ ટેકનોલોજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવને એક અનેરો ટોચ ઉપર લઈ આવીએ કે ટેકનોલોજીની સાથે ધાર્મિકતાની સાથે ટેકનોલોજીને પણ અપગ્રેડ કરીએ એ ટાઈપની અમે થીમ મૂકેલી છે. તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદનું પરિવાર ઘરમાં પૂજાતા લડ્ડુ ગોપાલને લઈને ડાકોર પહોંચ્યા હતા. પરિવારે ગોપાલ લાલજીને રણછોડ રાયજીનો કરાવ્યો સાક્ષાત્કાર. યાત્રાધામ ડાકોરમાં વાલાના વધામણાની જે ઘડીઓ છે તેની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેની વચ્ચે ઘણા ભક્તો દૂર દૂરથી પોતાની સાથે ગોપાલલાલજીની છબી સાથે અત્યારે દર્શનાર્થે પધાર્યા છે. એક પરિવાર દેખાઈ રહ્યું છે આપના દ્રશ્યમાં, જે નડિયાદથી પોતાના જે ગોપાલલાલજી છે તેની સાથે અત્યારે દર્શન કરવા આવ્યું છે. જન્મોત્સવ અહીં ગાડી ઉજવશે. ઘણી મોટી સંખ્યામાં જ્યારે દેશ વિદેશથી લોકો આવતા હોય છે, પોતાની અલગ અલગ આસ્થા સાથે અહીં પહોંચે છે. સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. ક્યાંથી આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અત્યારે? અમે નડિયાદથી આવ્યા છીએ સહપરિવાર સાથે અને અમને બહુ ખુશી થઈ રહી છે કે કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગે અમે આજ અહીંયા છીએ અને અમે અમારા લડ્ડુ ગોપાલને પણ એમાં સામેલ થવા માટે લઈને આવ્યા છીએ. અને આજે અમે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ જોઈને ઘરે જઈશું અને અમારા લડ્ડુ ગોપાલનું પણ અમારા ઘરે આગમન કરીશું, એમનો જન્મોત્સવ ઉજવીશું. અમને બધાને બહુ ખુશી થાય છે અને દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ ડાકોર કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે. અને જ્યારે પણ અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમે અહીંયાથી પ્રસાદ કે ભેટ કે કંઈક આપીને કે લઈને જઈએ છીએ અને બહુ જ વધારે પડતા કૃષ્ણ ભગવાનના આશીર્વાદ, એમની કૃપા અમે સાથે લઈને જઈએ છીએ. બમણો ઉત્સવ છે. તમે ગોપાલલાલજીને લઈને આવ્યા છો, જન્મોત્સવના ઘડીઓ જ ગણાઈ રહી છે. કઈ રીતના સેલિબ્રેશન થશે? અહીંયાની જે બધી પરિસ્થિતિ છે જોઈને લાગે છે કે જોરશોરથી જેમ દર વર્ષે થાય છે એવી જ રીતે કૃષ્ણ જન્મોત્સવ થશે. કૃષ્ણ ભગવાનને છાવડીમાં લઈને આવશે નંદજી અને ભક્તોની જે સંખ્યા છે એ અત્યારે જે દેખાય છે એના 3-4 ગણી રાત્રે વધી જશે 12 વાગે અને લોકો બહુ જ ઉત્સાહમાં હશે કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લેવાને એમનો જન્મોત્સવ જોવા માટે. ચોક્કસથી પરિવાર સાથે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અત્યારે? બસ બહુ સરસ. અત્યારે કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના જન્મોત્સવ નિમિત્તે અમે સૌ નડિયાદથી
અમારા લડ્ડુ ગોપાલને લઈને અહીંયા એમના જન્મદિવસે અહીંયા ડાકોર મુકામે અમે પધાર્યા છીએ અને રાત્રે 12 વાગે જ્યારે કૃષ્ણ જન્મ થશે ત્યારે અમે પણ અમારા લડ્ડુ ગોપાલને જોર જોરથી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદગીરા નંદ જય કનૈયા લાલ કી નારા સાથે અમે એમના આજે જન્મોત્સવ છે ઉજવીશું. ચોક્કસથી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના જે સૂત્રોચ્ચાર છે તે રાત્રિના 12 કલાકે સમગ્ર ડાકોરમાં ગુંજી ઉઠશે, પરંતુ તે પહેલા વહેલી સવારથી જે અવિરત પ્રવાહ ભક્તોનો ડાકોરમાં યથાવત જ જોવા મળે છે. મોડી રાત થવા આવી છે, આમ છતાં પણ અત્યારે પણ ભક્તોની જે ભક્તિનું ઘોડાપૂર છે તેમાં ક્યાંય પણ ઓર જોવા નથી મળતી. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર. શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ ઠેર ઠેર જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. શહેરમાં નાની મોટી મળીને 3000 જેટલી દહીં હાંડી બનાવવામાં આવી છે. મુખ્ય ભાગલ વિસ્તારમાં 35 ફૂટ ઊંચી દહીં હાંડી તૈયાર કરાઈ છે, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા. મટકી ફોડ વિજેતાને મંત્રી CR પાટીલે સન્માનિત કર્યા. CR પાટીલે લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી. મટકી ફોડમાં લોકો 8 થરના પિરામિડ બનાવે છે. નીચેના યુવાનો પર સૌથી વધુ ભાર હોય છે તેવું પાટીલે જણાવ્યું. નીચેના વ્યક્તિને ખબર હોય કે તેની એક ચૂક બધાને નીચે પાડી દેશે, જેના કારણે મજબૂતાઈથી પકડ તેઓ બનાવી રાખે છે. કાર્યક્રમ આપણે મુંબઈમાં જોતા આવ્યા હતા. એ જ કાર્યક્રમનું જે અનેરું આકર્ષણ આખા દેશમાં જોવા મળતું હતું. સુરત શહેરની અંદર પણ લગભગ 25 વર્ષ પહેલાથી વાગડ 4 રસ્તા ઉપર દહીં હાંડીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે પહેલા જ વર્ષે અહીં કાર્યક્રમ કર્યો હતો ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતાના ફોટો છાપેલા ટી-શર્ટ અહીંયા આપવા માટેની મંજૂરી આપી હતી અને એમણે એક અભિનંદનનો પત્ર પણ પાઠવ્યો હતો. અને એટલે જ મોદી સાહેબે પણ આ દહીં હાંડીના કાર્યક્રમને યુવાનોની આ તાકાતને બિરદાવી હતી. આજે સતત જ્યારે વાગડ 4 રસ્તાથી શરૂ થયેલો આ દહીં હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. અને દહીં હાંડી ફોડવી, પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવી એને શુભ ગણવામાં આવે છે. અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ 400 થી 500 જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ 8 થી 10 કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અંદાજિત 3000 જેટલી નાની મોટી દહીં હાંડીના કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્ય દહીં હાંડીની વાત કરવામાં આવે તો ભાગડ વિસ્તારમાં જોઈ શકો છો તેમ કે અંદાજિત 35 ફીટ ઊંચી જે દહીં હાંડી છે તે ફોડવામાં આવશે, જેમાં 143 જેટલા જે ગોવિંદા મંડળોને પરમિટ આપવામાં આવી છે. અને આ ગોવિંદા મંડળો છે તે આ દહીં હાંડીને ફોડવા માટે છે તે આજે અહીં ઉપસ્થિત રહેવાના છે. દહીં હાંડીના આ કાર્યક્રમને નિહાળવા માટે શહેરના જે નગરજનો છે તે અહીં આવી પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને મુખ્ય 35 ફૂટ ઊંચી આ દહીં હાંડી જ્યારે જે ગોવિંદા મંડળ દ્વારા ફોડવામાં આવશે તે ગોવિંદા મંડળને જે ઇનામ આપી અને સન્માનિત પણ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ પણ જ્યારે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ગોવિંદા ઉત્સવ સમિતિના અધ્યક્ષ ગણેશ સાવંત આપણી જોડે ઉપસ્થિત છે. સીધી વાત કરીશું તેમના જોડે. ગણેશભાઈ, કઈ રીતનું આયોજન છે, કેટલા ગોવિંદા મંડળો અને હવે આ મટકી ફોડવામાં કેટલો સમય છે? હાલમાં વાગડ 4 રસ્તા પર આપણે અહીંથી ટોટલ 5 મટકી બાંધવામાં આવી છે. ગત વર્ષે 136 ગોવિંદા મંડળને પરમિટ આપી હતી અને આ વર્ષે 143 ગોવિંદા મંડળને પરમિટ આપી છે. સુરત શહેરમાં વાગડ 4 રસ્તા એક મુખ્ય માર્ગ છે, તેના પર 28 વર્ષથી ગોવિંદા ઉત્સવ સમિતિ કાર્યક્રમ કરે છે. તો આ વર્ષે જય ભવાની મહિલા મંડળ જે એક મટકી ફોડવામાં આવશે અને બીજી મટકી જે મહિલા દ્વારા બાંધવામાં આવી છે તે RK સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે રુદરપુરણ છે, આવા 2 મહિલા મંડળ દ્વારા વાગડ 4 રસ્તા પર મટકી ફોડવામાં આવશે. એની સાથે
જે સુરત શહેરની મુખ્ય મટકી જે અમે નામ આપ્યું છે ગોવિંદા ઉત્સવ સમિતિ, તેના માટે આરકે સ્પોર્ટ ક્લબ દ્વારા જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે તે મટકી ફોડશે. તેની સાથે જે 25 વર્ષ જૂનામાં અમે ડ્રો કરીએ છીએ તેમાં સર્વાનુમતે નિર્વાણા અખાડા મંડળ જે બેગમપુરાનું ગોવિંદા મંડળ છે તેના દ્વારા એક મટકી બાંધવામાં આવી છે, તે મટકી ફોડશે. તેની સાથે 5મી મટકી જે સુખાનંદ વ્યાયામશાળા જેમાં 450 યુવાનો છે તે જે ગત વર્ષે એટલે કે 2024માં એમને 8 ઠરની પિરામિડ મારી હતી, જે ગુજરાતમાં કોઈએ મારી નથી. તેઓ માટે વિશેષ મટકી જે 8 ઠરને મારી લે એટલે આજે 7 ઠરે જો આપણે રેકોર્ડ ગણીએ તો સુરત શહેરમાં ભાગળ ખાતે નિર્વાણ અખાડા 7 ઠરે આજે મટકી ફોડશે તો ગુજરાતમાં અને સુરતમાં એક ઇતિહાસ થશે. એમના માટે વિશેષ મટકી બાંધવામાં આવી છે. એમના માટે પ્રદેશ અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબના પુત્ર કુ રણવીર જિગ્નેશભાઈ પાટીલ દ્વારા 51,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. બિલકુલ જે ગત વર્ષે 8 ઠર છે તે બનાવવામાં આવ્યા હતા અને એક રેકોર્ડ છે તે સર્જવામાં આવ્યો હતો. અલગ અલગ જે અખાડાઓ દ્વારા છે તે આજે અહીં કરતબ બતાવવામાં આવશે અને ત્યારબાદ જે દહીં હાંડીને ફોડવામાં આવશે. સાંસદ મુકેશ દલાલ આપણી જોડે જોડાયા છે. શું કહેશો, ખૂબ જ આજે હિન્દુત્વ માટેનો આ ખૂબ જ મહત્વનો તહેવાર છે? આજથી 25થી વધારે વર્ષ પહેલાં આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ દહીં હાંડીનો ભાગળ 4 રસ્તાનો કાર્યક્રમ આજે એની ચરમસીમા પર છે. 5 માટકી સાથેના કાર્યક્રમમાં મારા સુરતીજનો એને નિહાળવા માટે જે આવી રહ્યા છે એનો આનંદ અને ઉત્સાહ અને ઉમંગ આપ જોઈ શકો છો. અને ₹51,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દહીં હાંડીના કાર્યક્રમમાં જે યુવાનો મટકી ફોડના ગોવિંદા આલા રે આલાના આહલાદ સાથે મટકી ફોડનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એટલે યુવાનોની શક્તિ અદ્ભુત છે. પોતાના ખભા પર પોતાના એની પર સમગ્ર પિરામિડનું 3-4 પિરામિડ ભાર લઈ શકે છે. યુવતીઓની પણ શક્તિ અદ્ભુત છે. આ જ યુવાનો અને આ જ યુવતીઓની શક્તિ આવનારા વર્ષોમાં દેશને કામ લાગશે. હું તમામ યુવાનો અને યુવતીઓને મા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું અને સમગ્ર શહેરીજનોને જન્માષ્ટમીની શુભકામના પાઠવું છું. બિલકુલ, મહિલાઓ જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે મહિલાઓનું શું કહેવું છે. શું કહેશો, આજનો આ તહેવાર કેટલો આપણા માટે મહિલાઓ ખૂબ જ આતુરતાપૂર્વક આ તહેવારની વાટ જોતા હોય છે. બાળ ગૃહને પાળના કરાવે મહિલાઓ પણ આ તહેવારને ઉજવવા માટે ખૂબ જ આતુરતાપૂર્વકની વાટ જોતા હોય. ખરેખર આ તહેવારની અમે એટલું આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ કે અમે તો મહારાષ્ટ્રીયન છીએ પણ ગુજરાતમાં રહીને પણ આ તહેવાર અમે ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ. આ તહેવાર કેટલો ઉત્સાહ અને ઉમંગ આ તહેવાર ઉજવે અને આ તહેવારનો વર્ષથી બધા લોકો રાહ જોઈ બેસે છે અને નાનાથી લઈને મોટા બધાને જ ઉત્સાહ રહે છે ગણપતિ. બિલકુલ જોઈ શકાય છે કે ઢોલ નગારા સાથે અહીં ભાગળ 4 રસ્તા ખાતેની આ તસવીરો છે કે જ્યાં જે ગોવિંદા મંડળો છે તે લેઝીમ અને ઢોલના સથવારે છે તે અહીં આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયની અંદર દહીં હાંડીનો જે કાર્યક્રમ છે તે અહીં શરૂ થનાર છે અને આ દહીં હાંડીના મુખ્ય કાર્યક્રમને નિહાળવા માટે શહેરીજનોની મોટી ભીડ છે તે હાલ ભાગળ ખાતે એકત્ર થઈ ચૂકી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. શક્તિપીઠ અંબાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનના રથને શણગારવામાં આવ્યા તો મંદિરમાં કૃષ્ણ ભગવાનની વિશેષ આરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીના બજારમાં ભગવાન કૃષ્ણની શોભાયાત્રા પણ નીકળી હતી. શહેરના યુવાનોએ ગોવાળિયાનો વેશ ધારણ કરી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 101 માટલીઓ બાંધવામાં આવી હતી, જે રણછોડ માખણચોરના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. રાધે કૃષ્ણ મંદિરથી શોભાયાત્રા નીકળી છે. અંબાજીના યુવાનો ગોવાળીઓ બનીને પિરામિડ 4 માળનું પિરામિડ બનાવીને
ગામની અંદર 101 પાટલી બાંધવામાં આવી છે, તેને ફોડવામાં આવી છે. ભવ્ય શોભાયાત્રા નીકળી છે. સાથે સાથે અંબાજી આખું ગામ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું છે. શોભાયાત્રા ફરીને પાછી પરત રાધે કૃષ્ણ મંદિરે આવશે. ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસ ગોકુલ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ગોકુળની થીમ પર શણગાર કરાયો અને કેક ધરાવવામાં આવી હતી. ત્યારબાદ 30 ફૂટ ઊંચી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી કૃષ્ણ જન્મોત્સવની અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બહુ જ સરસ. અમે આવો આનંદ ક્યારે નથી જોયો અને અમે સપનામાં નહોતું વિચાર્યું કે આ દિવસે અમે અત્યારે અહીંયા આવશું એમ. અચાનક પ્રોગ્રામ થઈ ગયો ને અમે આવી ગયા સવારે જ. બહુ સરસ અનુભૂતિ. એવા દર્શન કદી નથી કર્યા. આજનો માહોલ એકદમ જન્માષ્ટમી ઉત્સવનો છે અને પબ્લિક એટલું ખીચોખીચ છે, અહીંયા હાજરી અતિશય છે કે જે એક આપણને હિન્દુત્વ જાગૃત છે એનો એક અહેસાસ થાય છે. અને અમે અહીંયા ફેમિલી સાથે આવ્યા છીએ. દર્શન દાદાના સન્મુખ દર્શન કરીને અમને એમ થયું કે અતિશય એમ કે દાદાના આશીર્વાદ અમને મળી ગયા છે. આજે મને એમ થયું કે હું સ્વર્ગમાં આવ્યો છું. દાદાના દર્શન કર્યા, મટકીનું કાર્યક્રમ જોયું, શ્રી કૃષ્ણનું કાર્યક્રમ જોયું. બહુ આનંદ આવે. એમ થયું કે મને અઠવાડિયે દર્શન થાય ને તો દાદાને દર્શન કરો. અઠવાડિયે આવું. ત્યારે ગીર સોમનાથની વાત કરી લઈએ. દેવાધિદેવ સોમનાથ મહાદેવ એ જન્માષ્ટમીના રંગે રંગાયા હતા. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મ દર્શન શૃંગાર કરાયો હતો. આવનારા ભાવિકો સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણના એક સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જે રીતે અહીંયા ભક્તો એ અહીંયા બે ભગવાનના દર્શન એક સાથે જ કરી રહ્યા છે. જન્માષ્ટમી છે અને સાથે જ કૃષ્ણ જન્મનો અહીંયા જે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. ગીર સોમનાથની અંદર સોમનાથ મહાદેવને પણ અહીંયા જન્માષ્ટમીના રંગે રંગવામાં આવ્યા છે. તો જે રીતે આ વિઝ્યુઅલ મળી રહ્યા છે, ભાડજ ખાતે અહીંયા સીએમ ઉપસ્થિત છે. સીએમની અહીંયા ઉપસ્થિતિ ભાડજ શ્રી કૃષ્ણ મંદિરે અહીંયા સીએમ પહોંચી ગયા છે. આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો આ મહોત્સવ છે ત્યારે ગુજરાતના તમામ મંદિરોમાં જે ઉમટી રહ્યા છે ભક્તો, ત્યારે અહીંયા સીએમની પણ ઉપસ્થિતિ આ ભાડજ મંદિર ખાતે જોવા મળી રહી છે. ભાડજને અત્યારે જે શૃંગાર કરવામાં આવ્યો છે, અહીંયા ભારે ભક્તોની પણ ભીડ જોવા મળી રહી છે. જેને જય કનૈયા લાલ કી અહીંયા જે નાદ સાંભળવા મળી રહ્યો છે. દેશભરના કૃષ્ણ મંદિરોની અંદર ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. ગુજરાતના મંદિરોમાં કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો એ ભાડજના દ્રશ્યો છે. હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે અત્યારે સીએમની ઉપસ્થિતિ છે. સીએમ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે તેના પણ આપ દર્શન કરી શકો છો. ભાડજ ખાતે આજના દિવસે ખૂબ જ મોટી ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો ખૂણે ખૂણેથી અહીંયા મંદિરે શ્રી કૃષ્ણ મંદિરે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ભાડજ ખાતે અહીંયા સીએમની પણ ઉપસ્થિતિ છે. સીએમ પણ અહીંયા પહોંચ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આજે જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે ભાડજ ખાતે મંદિરે પહોંચ્યા છે. દેશભરની અંદર જો વાત કરવામાં આવે, અલગ અલગ સ્થાનોએ જ્યાં શ્રી કૃષ્ણના મંદિરો આવેલા છે ત્યાં અલગ અલગ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. મટકી ફોડનો કાર્યક્રમ પણ અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યો છે. ઇસ્કોન મંદિરની વાત કરી લઈએ કે પછી અમદાવાદના એ બીજા મંદિરો કે પછી મથુરાથી દ્વારકા, તમામ જગ્યાઓ પર અત્યારે માત્ર એક જ માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ એ જગ્યાઓ અત્યારે કૃષ્ણમય બની છે. અત્યારે જય કનૈયા લાલ કી આ નાદ જે છે એ અત્યારે તમામ વિશ્વના એ કૃષ્ણ મંદિરોમાં જોવા મળી રહ્યો છે, સાંભળવા મળી રહ્યો છે. અહીંયા ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. ભક્તો અત્યારે કૃષ્ણમય થઈને માત્ર એક ટસે અહીંયા રાહ જોઈને બેઠા છે. તો સીએમની ઉપસ્થિતિ અત્યારે આ શ્રી કૃષ્ણ મંદિરના અહીંયા શ્રી કૃષ્ણ ઇસ્કોન મંદિર ખાતે સીએમની ઉપસ્થિતિ છે. સીએમ અત્યારે ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે અને ઇસ્કોન મંદિરે અત્યારે સીએમ જે છે એ ભગવાનના દર્શન કરી રહ્યા છે. ભગવાનને અહીંયા જે રીતે પોખણા લઈ રહ્યા છે, ભગવાનને અહીંયા દર્શન આપ પણ કરી શકો છો. આ ઇસ્કોન મંદિરના લાઈવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ.
10 આંગળીઓ વાંસુડી વગાડનાર અહીંયા જે રીતે આપણે કહીએ છીએ કે શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે કે જે કોઈ બહેનને પોતાના ભાઈ સમાન લાગે છે, કોઈ માતાને પોતાના દીકરા સમાન લાગે છે, કોઈ એક વ્યક્તિને પોતાના મિત્ર સમાન લાગે છે, એવો આ ભગવાન શ્રી કૃષ્ણ કે જેની આજે જ્યારે જન્મ જયંતિ હોય, જ્યારે એમનો જન્મોત્સવ આપણે બધા જ એક સાથે મળીને અહીંયા ઉજવી રહ્યા હોઈએ, એમના જન્મની અહીંયા જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, 12 વાગ્યાની રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે આપણો આ લાલો એ જન્મે, લાલાના અહીંયા જન્મોત્સવની અત્યારે કાગ ડોળે આપે, આપ સૌ રાહ જોઈને બેઠા છે. આપણે બધા જ અત્યારે તમામ મંદિરો પર જે તૈયારીઓ થઈ રહી છે, તમામ તૈયારીઓ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. સાથે જ અહીંયા જે આપ દ્રશ્યો જોઈ શકો છો એ ઇસ્કોન મંદિરના છે. ઇસ્કોન મંદિરના આ સીધા દ્રશ્યો અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. ઇસ્કોન મંદિરના આ ભગવાન શ્રી કૃષ્ણનો જે શૃંગાર કરવામાં આવ્યો છે તેના આપ દર્શન કરી શકો છો. સીએમ અહીંયા ઉપસ્થિત છે અને સીએમ દ્વારા આરતી કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર ગુજરાતના જે મંદિરો છે તેના તો અમે તમારી સુધી દર્શન કરાવીશું જ, પણ સાથે જ આખા ભારતની અંદર અને વિશ્વમાં પણ અલગ અલગ મંદિરોમાં દર્શન આપના સુધી પહોંચાડીશું.
સચિન કડિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સચિન, અત્યારે કૃષ્ણ જન્માષ્ટમીનો આ માહોલ અને ભાડજમાં આપ અત્યારે ઉપસ્થિત છો, કેવો અત્યારે ભક્તોનો માહોલ છે? ત્યાં ભક્તો કેવી રીતે અત્યારે કાગડોળે રાહ જોઈ રહ્યા છે 12 વાગવાની અને કૃષ્ણ જન્માષ્ટમીની? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે ભક્તો. અને જે હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આપ જોઈ શકો છો ભક્તિમય માહોલ છે. લોકો જે છે ભજનમાં અને કીર્તનમાં અને જે ભક્તિમય માહોલમાં અત્યારે હાલ નાચી રહ્યા છે, કારણ કે અત્યારે હાલ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ જયારે હોય, જન્માષ્ટમીનો ઉત્સવ હોય ને હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આ ભવ્યથી ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ભક્તો દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાનની એક ઝલક, એક લાવો જોવા માટે તત્પર બેઠા છે. મહાઆરતીનું આયોજન છે. ખાસ જ્યારે બરાબર 12 વાગે ભગવાનના દર્શન થશે અને સાથે મહાઆરતીમાં પણ લોકો જે છે તે જોડાશે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના અદભુત શણગારના આપ ગુજરાત ફર્સ્ટ ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો. હરે કૃષ્ણ મંદિર ભાડજના આ દ્રશ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના અદભુત શણગાર સજ્યા હોય, ભક્તો જયારે ઝૂમી રહ્યા હોય અને જય જગન્નાથ અને ખાસ જય રણછોડ માખણ છોડ અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના જયારે નારા લાગતા હોય, ત્યારે 12 વાગે બરાબર મહાઆરતી થશે અને આ જે ભાડજ મંદિર ખાતેનો માહોલ છે, અદભુત આ મંદિરને શણગારવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો સુશોભિત મંદિરને કરવામાં આવ્યું છે. સાથે અહીં સંતો જે છે તે ભક્તિમાં ઝૂમી રહ્યા છે. ભગવાનની 12 વાગ્યાના જે જન્મની ઘડીઓ ગણાઈ રહી છે, રાહ જોવાઈ રહી છે. અદભુત શણગાર સજવામાં આવ્યો છે. અલૌકિક આ મંદિર છે અને અલૌકિક વાતાવરણ અત્યારે હાલ ભક્તિમય જોવા મળી રહ્યું છે, કારણ કે ભાડજનું શ્રી કૃષ્ણ જે ભગવાનનો જન્મોત્સવ હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ અદભુત રીતે ઉજવવા માટે લોકો અહીં પધાર્યા છે. આપ જોઈ શકો છો સંતો જે છે તે ઝૂમી રહ્યા છે. તાલીઓ અને જે ગરબાના તાલે અત્યારે હાલ નાચી રહ્યા છે. ભગવાનના નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નારા સાથે અને કૃષ્ણમય આખું જે ભાડજ મંદિર છે તે જે થઈ ગયું છે અને કૃષ્ણમય સૌ કોઈ થઈ ગયા છે. સૌ કોઈ કૃષ્ણમય માહોલમાં અત્યારે હાલ જે છે તે પોતાને મગ્ન કરી બેઠા છે. ત્યારે ભગવાન પણ જયારે સાક્ષાત વિરાજમાન હોય તેવા અત્યારે હાલ મંદ મંદ મુસ્કાઈ રહ્યા હોય તેવા અદભુત શણગાર સજેલી ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિ જોવા મળી રહી છે. અને ભાડજ ખાતે જે જન્મોત્સવ છે, સમગ્ર દેશમાં દુનિયામાં કૃષ્ણ જન્મોત્સવ જયારે ઉજવાતો હોય છે, ત્યારે ભવ્યથી ભવ્ય આયોજન ખાસ અહીં થતું હોય છે ને અહીં દૂર દૂરથી લોકો આવતા હોય, ત્યારે અદભુત શણગાર સાથે અહીં ભગવાનના જન્મોત્સવની ભક્તો રાહ જોઈ રહ્યા છે. થોડીક જ ક્ષણો બાકી છે અને ભગવાનના જયારે 12 વાગે જન્મ થશે ત્યારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ બિલકુલ, આભાર મારી સાથે જોડાવા બદલ. આજે શ્રાવણ દાવાથી ત્રીજી વાર ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની અને દાહોદના અનેક માનનીય આપણા રમેશભાઈ, કન્યાભાઈ, કિશોરી, વિજલભાઈ, અન્ય કાઉન્સિલર બધા બહુ ભક્તો અહીંયા જોડાયા છે. સાથે કીર્તન અને પશુઓને ભગવાન સ્વાગત થઈ રહ્યો છે અને સાથે ઇન્દ્ર, વરુણ ધૂમધાર વરસાદ કરી રહ્યા છે, જેથી આ આખી વસ્તુનો શોભા ઘણો વધી રહ્યો છે. ઇસ્કોન મંદિર દ્વારા આ ત્રીજી શોભાયાત્રાનું આયોજન કરેલ છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં અનેક જાતિઓ અને અનેક પ્રકારના સંગીત ગુજરાતી લોકો નીકળ્યા છે અને વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે, તો બી લોકો વધારેમાં વધારે જોડાય છે. ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે આજે ભગવાનનો જન્મ છે અને રાતે 12 વાગે ભગવાનનો જન્મ થશે. લગભગ આની વ્યવસ્થા એવી પણ કરવામાં આવી છે કે બધા દર્શન ભગવાનના ઉત્સવ કરી શકે અને અભિષેકના દર્શન પણ કરી શકે. આજે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ માટે અમને ખૂબ જ આનંદ હોય, બહુ એટલે બહુ જ આનંદ હોય. અમે સવારથી મંગળાથી આવતા રહી રીતે સાંજે રાતે 12-1 વાગ્યા સુધી અહીંયા જ રહીએ છીએ. ઉત્સાહ એની કોઈ વાત જ નહીં કરવાની. પ્રભુજી આજે અલૌકિક આનંદ છે. સાક્ષાત ભગવાન પ્રકટ થાય છે આજના દિવસે, એટલે એની વાત જ નહીં કરવાની. પ્રભુજી એટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા ક્યારે 12:30 થાય, 12 વાગે ક્યારે ભગવાન પ્રકટ થાય. એમ આજે જન્માષ્ટમી છે અને એમની સવારમાં મંગળામાં આવ્યા છીએ ને મહિના દિવસથી ભગવાનના ઉત્સવની વાત જોઈ રહ્યા છે, ક્યારે જન્માષ્ટમી આવે ને ભગવાનના દર્શન થાય ને. પાલીતાણામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે. આજે 27મી શોભાયાત્રા નિમિત્તે
સમગ્ર પાલિતાણાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ટ બને છે. આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે, સમાજને દર્શન પણ મળે છે. સમગ્ર પાલીતાણા વાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે. કચ્છના ભુજ મધ્યે શિરોમણી રાય મંદિરથી છેલ્લા 51 વર્ષથી સતત અહીંયાથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા કરવામાં આવે છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ છે અને આજે જ્યારે જન્માષ્ટમીનો આ પાવન પ્રસંગ છે ત્યારે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા અને સૌ સંતોની ઉપસ્થિતિમાં સૌ સમાજના આગેવાનો, અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો, સૌની ઉપસ્થિતિમાં ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આ રવાડીનું આયોજન થઈ રહ્યું છે. છેલ્લા 51 વર્ષથી સતત ને સતત અહીંયા શોભાયાત્રાનું આયોજન થાય છે. ત્યારે આવા પાવન પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસ, એમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે અમારી વર્ષોની જે પરંપરા છે કે અહીં શિરોમણી મંદિર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી છેલ્લા 51 વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે. આજ પણ આ ભવ્ય શોભાયાત્રા સાધુ સંતો તેમજ કચ્છ મોરબીના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. જે રીતે અહીંયા ભક્તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમનો કાન્હો એ રાત્રે 12 વાગે આવે, રાત્રે તેનું અવતરણ થાય. લોકો રાહ જોઈને બેઠા છે એકમાત્ર અલૌકિક દર્શનના, કે જેની અહીંયા 12 વાગે આપણે તમામ જગ્યાઓ પર જે શણગાર જે કરવામાં આવ્યો છે, જે રીતે અહીંયા તૈયારીઓ એક બાદ એક કરવામાં આવી છે. એક કોઈ નાનું ગામડું હોય કે પછી એ કોઈ શહેર હોય, તમામ જગ્યાઓ પર બધી જ એ જગ્યાઓ કે જ્યાં શ્રી કૃષ્ણ વસી રહ્યા છે એ તમામ જગ્યાઓ અત્યારે કૃષ્ણમય બની છે. દેશ દુનિયાની અંદર દૂધ, દહીં અને માખણ પ્રસાદ તરીકે આપવામાં આવી રહ્યા છે. આ જન્માષ્ટમીનો મહિમા છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે વાઘા પહેરાવવામાં આવે છે, ભજન કીર્તન કરીને કૃષ્ણને યાદ કરવામાં આવે છે. જન્માષ્ટમી પર દહીં હાંડી પણ અહીંયા ઉજવવામાં આવતી હોય છે અને આપ જોઈ શકો છો કે કેટલી પણ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં મોટા પાયે જે દહીં હાંડી, દહીં મટકી ફોડ જે છે એની પણ અહીંયા કાર્યક્રમની જે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. જે રીતે અનેક ભક્તો અત્યારે કાગ ડોળે રાહ જોઈને બેઠા છે 12 વાગ્યાની, કે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ થાય અને ત્યારબાદ ભક્તો જે છે એ એક નજર અહીંયા કૃષ્ણને જોઈ શકે. જે રીતે આપ જોઈ શકો છો કે જન્માષ્ટમી પર દહીં હાંડી અને મટકી ફોડના પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. કેટલાય ભક્તો જે છે એ રાહ જોઈને બેઠા છે 12 વાગ્યાના સમયની, કે જ્યારે કૃષ્ણનો અહીંયા પહેલી નજર તેમના પર પડે અને કૃષ્ણનો જન્મોત્સવ અહીંયા સાથે ભજન કીર્તન કરીને ભગવાનનું નામ લઈને જય કન્હૈયા લાલ કી કહીને અહીંયા તમામ લોકો સાથે મળીને એક સુરે અહીંયા ભગવાનના દર્શન કરતા કરતા, તેનું નામ લેતા લેતા જન્મોત્સવની ઉજવણી કરી શકે તેની અત્યારે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. અને આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દુનિયાભરની અંદર જ્યાં કૃષ્ણના મંદિરો છે એ તમામ મંદિરોના અહીંયા આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે. અત્યારે 12 વાગ્યાની એ તૈયારીઓ ધીરે ધીરે ભક્તો જે છે હવે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. રાહ જોઈને પોતાની જગ્યા અહીંયા બનાવી લેવામાં માંગે છે કે ત્યાં ઊભા રહી જાય અને જ્યારે પડદો ખુલે, જ્યારે એ પહેલી નજર અહીંયા કૃષ્ણની થાય અને ભગવાન શ્રી કૃષ્ણના પહેલા દર્શનની અહીંયા કાગ ડોળે તમામ ભક્તો રાહ જોઈને બેઠા છે. સવારથી લઈને અત્યાર સુધી, એ પછી ગુજરાતના ડાકોર હોય, શામળાજી હોય, આ તમામ મંદિરો પર ભક્તોની જે ભારે ભીડ જોવા મળે છે એ ભક્તોની ભીડ અત્યારે રાત્રે જે વધી છે, અહીંયા માનો મહેરામણ જે જોવા મળી રહ્યું છે એ આપ જોઈ શકો છો. જે 125 વર્ષની હવા જીવન યાત્રા, જે ભક્તો જે ક્યાંથી ને ક્યાંથી દૂર દૂરથી આવ્યા છે. જે રીતે અગાઉ પણ આપણે વાત કરી કે કોઈ નાનું એવું ગામડું હશે કે પછી કોઈ મોટું શહેર હશે, આ તમામ જગ્યાઓ પર આ બધી જ અત્યારે જેટલી પણ જગ્યાઓ છે ત્યાં
ભક્તો એ ઉમટી પડ્યા હશે, આ તમામ જગ્યાઓ કૃષ્ણમય બની હશે. અને જે રીતે આપણે ભગવાનની લીલાની વાત કરીએ છીએ, ભગવાનના એ અલગ અલગ જ્યારે આપણે કથાની વાત કરતા હોઈએ ત્યારે જે રીતે આપણે વાત કરીએ છીએ કે ભગવાન એ કોઈ બહેન માટે એક ભાઈ સમાન છે, કોઈ મિત્ર સખા સમાન છે, અને કોઈ મા માટે એ દીકરા સમાન છે, એવા ભગવાન એટલે શ્રી કૃષ્ણ કે જેનો આજે જન્મોત્સવ હોય ત્યારે તમામ જગ્યાઓ પર એ ભગવાનની રાહ જોઈ રહ્યા છે. તમામ એ ભક્તો અત્યારે મંદિર પરિસરની અંદર ઉમટી રહ્યા છે અને ધીરે ધીરે હવે ભક્તોની ભીડ જામી રહી છે. 12 વાગ્યાનો સમય, 12ના ટકોરે જ્યારે નંદ ઘેરા નંદ ભયો જય કન્હૈયા લાલ કિયા નાદ એ મંદિર પરિસરમાં ગુંજી ઉઠશે, એ પડદો ખુલશે અને પહેલી નજર જ્યારે શ્રી કૃષ્ણની એના ભક્તો પર પડશે ત્યારે તમામ ભક્તોને એ જે અલૌકિક દર્શન થશે તેનો લાહવો લેવા માટે અત્યારે તમામ ભક્તો મંદિર પરિસરની અંદર ઉમટી રહ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે નાના ગામડાથી લઈને શહેરો સુધી તમામ ભક્તો જે છે એ ભગવાનના મંદિરે પહોંચી રહ્યા છે. જય કન્હૈયા લાલ કી આ નાદ થોડીક જ વારમાં એવો ગુંજી ઉઠશે કે તમામ ભક્તો કે જે અત્યારે ભજન કીર્તન કરી રહ્યા છે, ભગવાનનું નામ લઈને મંદિર પરિસરમાં રાહ જોઈ રહ્યા છે, એ તમામ ભક્તો એ એક નજર ભગવાનની જોવા માટે અત્યારે કાગ ડોળે રાહ જોઈને બેઠા છે. આપ જોઈ શકો છો આ મંદિર જે છે, આ જે ભજન કીર્તન થઈ રહ્યા છે તે ઇસ્કોન મંદિરના દ્રશ્યો હતા, ભાડજના દ્રશ્યો છે. આ તમામ દ્રશ્યો અમે સીધા આપના સુધી પહોંચાડી રહ્યા છે અને 12 વાગ્યાની હવે રાહ જોઈને તમામ લોકો કે જે પોતાના ઘરે પણ બેઠા હશે અને ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શન કરવા માટે જે અત્યારે ગુજરાત ફર્સ્ટની આ સ્ક્રીન પર અલગ અલગ જગ્યાના જે ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિરના દર્શન અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ, એ તમામ ભક્તોને થોડીક જ વારમાં લાઈવ દ્રશ્યો મળશે જ્યારે ભગવાનના એ પહેલા દર્શન અમે તમારી સુધી પહોંચાડીશું. રાજકોટથી ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, જે રીતે આજે કૃષ્ણ મહોત્સવનો આ પર્વ અત્યારે ભક્તો થોડીક જ વારમાં મંદિર પરિસરમાં અહીંયા પહોંચી ગયા હશે, પણ હવે થોડીક જ વારમાં જ્યારે કૃષ્ણ જન્મોત્સવની અહીંયા ઉજવણી કરવામાં આવશે, રાજકોટમાં કેવો માહોલ છે ગૌતમ? ચોક્કસ ભગવાન કૃષ્ણનો જે જન્મ છે તે થોડી ક્ષણોની અંદર હવે થવાનો છે ને તેને લઈને રાજકોટ વાસીઓ છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટના જે ઇન્દિરા સર્કલ ખાતે જે કૃષ્ણ જન્મોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે હજારો લાખોની સંખ્યામાં જે રાજકોટ વાસીઓ છે તે ભગવાન કૃષ્ણનો જે જન્મોત્સવનો જે લાવો છે, જે એક ક્ષણ છે તે જોવા માટે ઉમટી પડ્યા છે. ભગવાન કૃષ્ણની લીલાની વાત કરવામાં આવે, ભગવાન કૃષ્ણના જે ઉપદેશો છે તેની વાત કરવામાં આવે, જેના સ્વરમાંથી ભગવદ્ ગીતા સાક્ષાત નીકળ્યા છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ છે તેનો જન્મ હવે થોડી ક્ષણોની અંદર થવાનો છે. તે પહેલા રાજકોટ વાસીઓ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નંદ ઘેરા નંદભાઈઓના નાદ સાથે અત્યારે રાજકોટ વાસીઓ છે તે ભગવાન શ્રી કૃષ્ણ છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ આજે જે શ્રાવણ માસનો જે 8મનો દિવસ છે ને આજે રાતે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમણે જન્મ લીધો હતો ને તેની ઉજવણીના ભાગરૂપે આજે
રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશમાં જ્યાં બધા પણ અન્ય દેશોની અંદર પણ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા વસે છે ત્યાં આજે આ કૃષ્ણ જન્મ મહોત્સવ છે તેની આ જે પ્રણાલી છે તેનું આયોજન થતું હોય છે ને એ પ્રમાણે રાજકોટમાં જ પણ જે ભગવાન શ્રી કૃષ્ણ છે તેના જન્મોત્સવને લઈને અત્યારે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ એકઠા થયા છે. અલગ અલગ રીતે જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, મટકી ફોડ હોય, ભગવાન શ્રી કૃષ્ણના નાદના અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક માટે આ તમામ રાજકોટવાસીઓ છે તે એકઠા થયા છે. ઢોલ નગારાના ગાજ સાથે અત્યારે તેમને આવકારવામાં આવશે અને ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટમાં ન માત્ર એક ઇન્દિરા સર્કલ પરંતુ ઠેર ઠેર મંદિરોની અંદર બીજા અન્ય રાજમાર્ગો ઉપર પણ આ પ્રકારના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને આવકારવા માટે અને લોકો છે તે સંગીતના ભગવાન શ્રી કૃષ્ણના તાલે, ઢોલ નગારાના તાલે અત્યારે ઝૂમી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની હવે થોડી ક્ષણો બાકી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને આવકારવા માટે આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કઈ રીતના ઉષ્માભેર રાજકોટવાસીઓ છે તે અત્યારે એકઠા થયા છે ને ભગવાનના દર્શનની એક ઝલક મેળવવા માટે આ મોટી ભીડ લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ન માત્ર એક આ જગ્યા પરંતુ અલગ અલગ અનેક જગ્યાએ આ પ્રકારના આયોજનો થયા છે કે જ્યાં રાતે 12 વાગે આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ને એમને આવકારવા માટે આ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. દ્વારકાથી નથુ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે. નથુ, જે રીતે દ્વારિકાનો નાથ અહીંયા થોડીક જ વારમાં હવે ભક્તોને દર્શન આપશે અને તમામ ભક્તો અત્યારે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હશે. બહાર પણ અહીંયા અનેક ભક્તોની લાંબી લાંબી કતારો લાગી હશે. કેવો માહોલ છે ત્યાંનો દ્વારકામાં? વિકાસ, ભગવાન શ્રી દ્વારકાધીશના 5252માં જન્મદિવસની ઉજવણી કરવા માટે દેશભરમાંથી જે છે ભાવિકોનો પ્રવાહ જે છે આ દ્વારકા એકત્ર થયો છે અને હાલ જે છે તે મંદિર પરિસરની બહાર એટલે કે 56 સીડી બહાર જે દ્રશ્યો છે તે ભક્તો લાઈનો લગાવીને બેઠા છે, જાણે કે તલપાપડ થઈ રહ્યા છે ભગવાન દ્વારકાધીશના જન્મના વધામણા કરવાને લઈને. કેમેરામેનને કહીશ કે ફરી વખત એ જે દ્રશ્યો છે ભગવાન દ્વારકાધીશનું આ મંદિર છે એ મંદિરને અનેરા શણગાર કરવામાં આવ્યા છે. રાત્રિ શણગાર જે છે તે કંઈક એનો દિવ્યતા કંઈક અલગ જ સામે આવી રહી છે. જોઈ શકાય છે ભગવાન દ્વારકાધીશની પ્રતિમા જાણે સાક્ષાત હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શાનદાર રંગોળી જે છે તે ભક્તો ભાવિકોને આકર્ષી રહી છે. તો મંદિર ઉપરની ટોચ પર 52 ગજની જે ધ્વજા છે જે સાક્ષાત ભગવાન દ્વારકાધીશની સાક્ષી પૂરી રહી છે અને જાણે કહી રહી છે કે હું છું એ ભગવાન દ્વારકાધીશ છે. અને એવી પણ માન્યતા છે વિકાસ કે જે દૂરથી આ જે 52 ગજની ધજાના દર્શન કરી લે તેને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે 52 ગજની ધ્વજા છે તે હંમેશા ફરકી રહી છે અને આ જ ધ્વજા જાણે કહી રહી છે કે હું જ્યાં સુધી ફરકતી રહીશ ત્યાં સુધી પૃથ્વીનું એટલે કે માનવ સૃષ્ટિનો કોઈ ઊણી આંચ પણ ન આવી શકે. વિકાસ, આજની વાત કરવામાં આવે તો સમગ્ર દિવસ દરમિયાન જે છે તે વાતાવરણ દ્વારકામાં ભક્તોના ભાવિકોના જે આસ્થાનું જે છે પ્રતીક છે જે છવાયેલું રહ્યું હતું અને શાનદાર રીતે ઉજવણી થાય તે માટે જે છે તે ભાવિકો જાણે તલપાપડ થઈ રહ્યા હતા. મોક્ષ દ્વારેથી જે યાત્રિકો બહાર નીકળતા હતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમના ચહેરાઓ જાણે કહી રહ્યા હતા કે પોતે ખુદ ભગવાનને મળીને આવ્યા હોય. અને ત્યારબાદનો નજારો કે જે મંદિર પરિસરમાં ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા ભગવાન દ્વારકાધીશના જાણે કે પોતાની સાથે રમતા હોય તે રીતના દ્રશ્યો સર્જાયા હતા. તેમના એક એક જે ચહેરાના ભાવ હતા તે જાણે વિકાસ કહી રહ્યા હતા કે ખુદ ભગવાન
દ્વારકાધીશને મળીને આવ્યા છે. અત્યારે મંદિર પરિસરમાં એટલે કે નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશના જન્મને લઈને વિધિ ચાલી રહી છે અને બરોબર 12ના ટકોરે ભગવાન દ્વારકાધીશ એટલે કે કનૈયાનો જન્મ થશે. અને આજે જે મંદિર પરિસર, હવે હું કેમેરામેનને કહીશ કે આ જે મંદિર પરિસર છે અત્યારે સુમસામ લાગે છે, પણ વિકાસ 12ના ટકોરે જે મંદિરના જે દ્વારકાધીશના દર્શન કરીને અહીં આવશે જે ભાવિકો, તે નંદ ઘેરો આનંદ ભયોના નાદ સાથે અનેરી ઉજવણી કરશે અને ડીજેના તાલે ઝૂમી ઉઠશે. જય વિકાસ. બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે આપ જોયા હા કે એ દ્વારકાના દ્રશ્યો હતા કે જ્યાં અત્યારે
મંદિરનો